નમસ્તે. આજના આ ખાસ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. જો ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું તો દરેક વિદ્યાર્થી જોતો હોય છે, પણ એનો ખર્ચ અને ખાસ કરીને ઘરથી દૂર રહેવાનો અને જમવાનો ખર્ચ એ એક મોટો પડકાર બની જતો હોય છે. પણ એક ખૂબ જ સારા સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આજના સેશનમાં આપણે આ આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, જેથી કોઈ પણ પ્રકારની મૂંઝવણ ના રહે. તો ચાલો ફટાફટ આજના એજન્ડા પર એક નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું પ્રવેશની સત્તાવાર જાહેરાતથી. પછી જોઈશું પ્રવેશ માટેની પાત્રતા, જરૂરી ટકાવારી અને આવક મર્યાદા. ત્યારબાદ અરજી માટેની મહત્વની તારીખો, ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા અને અંતે મેરિટ લિસ્ટ વિશે ચર્ચા કરીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. સરકારી હોસ્ટેલ પ્રવેશની જાહેરાત. આ કોઈ સામાન્ય નોટિસ નથી. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે લાયક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે હોસ્ટેલની સુવિધા પૂરી પાડવા જઈ રહી છે. આ સીધો સરકારનો ટેકો છે, જે દર્શાવે છે કે આ એકદમ વિશ્વસનીય અને નક્કર યોજના છે. હવે આગળનો વિભાગ પ્રવેશ માટેની પાત્રતા. આ સરકારી યોજનાનો લાભ ખરેખર કોને મળી શકે? ચાલો સમજીએ. સરકારનો આ અભિગમ ખરેખર ઘણો વ્યાપક છે. આ માત્ર કોલેજના વિદ્યાર્થીઓ માટે જ નથી. ધોરણ 11 અને 12થી લઈને આર્ટ્સ, કોમર્સ, ડિપ્લોમા, ડિગ્રી અને એટલે સુધી કે એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ જેવા કોર્સના વિદ્યાર્થીઓ પણ પાત્ર છે. કેટેગરીની વાત કરીએ તો એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે. અને હા, એક વાત ખાસ ધ્યાન રાખજો. જે વિદ્યાર્થીઓ પહેલીવાર અરજી કરી રહ્યા છે અને જેઓ પહેલાથી હોસ્ટેલમાં છે અને રિન્યુઅલ કરાવવા માંગે છે, આ બંને પ્રકારના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે. હવે વાત કરીએ ત્રીજા વિભાગની, આવશ્યક ટકાવારી અને આવક મર્યાદા. આ બે માપદંડો બરાબર સમજવા ખૂબ જ જરૂરી છે. અહીં બે અલગ અલગ શરતો છે. જો કોઈ વિદ્યાર્થી નવા અરજદાર એટલે કે ફ્રેશ સ્ટુડન્ટ તરીકે ફોર્મ ભરી રહ્યા હોય તો તેમના માટે ઓછામાં ઓછા 60% માર્ક્સ હોવા એકદમ ફરજિયાત છે. પણ જે વિદ્યાર્થીઓ રિન્યુઅલ કરી રહ્યા છે તેમના માટે નિયમ થોડો અલગ છે. તેમને છેલ્લા 2 સેમેસ્ટરમાં સરેરાશ 50% અથવા તેને સમકક્ષ ગ્રેડ જાળવી રાખેલો હોવો જોઈએ. ફોર્મ ભરતી વખતે આ તફાવત ચોક્કસ યાદ રાખવો. અને હવે આ બહુ જ મહત્વનો આંકડો, 6 લાખ રૂપિયા. આ મહત્તમ વાર્ષિક આવક મર્યાદા છે. અરજદારના પરિવારની કુલ વાર્ષિક આવક કોઈ પણ સંજોગોમાં આ 6 લાખની મર્યાદાથી વધુ ન હોવી જોઈએ. આ એક એવો નિયમ છે જેમાં કોઈ જ છૂટછાટ મળતી નથી. એટલે લેટેસ્ટ આવકનો દાખલો કાઢીને એની ચકાસણી પહેલેથી જ કરી લેવી સારી. ચાલો હવે આપણા ચોથા વિભાગ તરફ જઈએ. અરજી માટેની મહત્વની તારીખો. આ સમયપત્રક ચૂકવા જેવું નથી. આ તારીખો ક્યાંક નોંધી લેજો. ઓનલાઈન પોર્ટલ 25 મે 2026ના રોજ બપોરે 12 વાગ્યે ખુલી જશે. હવે અહીં સૌથી મોટો ટ્વિસ્ટ છે. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે છેલ્લી તારીખ 10 જૂન 2026 જ છે. આ ડેડલાઇન ખૂબ જ નજીક છે, એટલે બિલકુલ મોડું કર્યા વગર અરજી કરી દેવી. જ્યારે અન્ય તમામ કોલેજ કે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે છેલ્લી તારીખ 30 જૂન 2026 રહેશે. છેલ્લી ઘડીએ સર્વર ડાઉન થવાના પ્રોબ્લેમથી બચવું હોય તો વહેલા તે પહેલાના ધોરણે કામ પતાવી લેવું. હવે પાંચમો વિભાગ, ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા. આ બધું ઓનલાઈન જાતે કેવી રીતે કરવું? ચાલો એ જોઈએ. આના 3 એકદમ સરળ સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ, esamajkalyan.gujarat.gov.in નામની સરકારી વેબસાઇટ પર જવાનું છે. બીજું સ્ટેપ, ત્યાં નામ, સરનામું, માર્ક્સ, જાતિ અને હોસ્ટેલની પસંદગી ખૂબ જ શાંતિથી અને સાચા સ્પેલિંગ સાથે ભરવાની છે. અને ત્રીજું સ્ટેપ, તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને ઓનલાઈન જ અપલોડ કરવાના છે. એક વાત મગજમાં ફિટ કરી લેજો. આખી પ્રક્રિયા ફક્ત ઓનલાઈન છે. કાગળ પર લખેલી કોઈ અરજી ક્યાંય જમા કરાવવા જવાની નથી. હવે કદાચ એવું બને કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ ગઈ તો શું? ગભરાવાની બિલકુલ જરૂર નથી. પોર્ટલ પર વિથડ્રો એપ્લિકેશનનો એક બહુ જ સરસ ઓપ્શન આપેલો છે.
જો કોઈ ભૂલ દેખાય તો જૂની અરજી કેન્સલ કરીને એકદમ નવેસરથી સાચી માહિતી સાથે નવું ફોર્મ ભરી શકાય છે. આ એક બહુ મોટો ફાયદો છે. બધું ફોર્મ બરાબર ભરાઈ ગયું, પણ હવે મનમાં એક સવાલ થાય, અરજી તો કરી દીધી, પણ હવે આગળ શું થશે? અને આનો જવાબ આપણા છઠ્ઠા અને છેલ્લા વિભાગમાં છે, મેરિટ લિસ્ટ અને અંતિમ પસંદગી. એકવાર અરજી પ્રક્રિયા પૂરી થશે એટલે પોર્ટલ પર એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. જેમના નામ આ લિસ્ટમાં હશે એમને જ આગળના સ્ટેપ માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ આ પસંદ થયેલા વિદ્યાર્થીઓએ પોતાના અસલ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને વેરિફિકેશન માટે રૂબરૂ જવાનું રહેશે. અહીં એક બહુ મોટી ચેતવણી છે. જો તમે ઓનલાઈન જે માહિતી ભરી છે અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં જે લખેલું છે એમાં જરા પણ ફેરફાર હશે તો એડમિશન સીધું કેન્સલ થઈ શકે છે. એટલે ડોક્યુમેન્ટ્સ અને ફોર્મ બંને મેચ થાય એ ખૂબ જ જરૂરી છે. હવે જરા 1 મિનિટ માટે વિચારો. યોગ્ય માહિતીના અભાવે જો કોઈ હોશિયાર વિદ્યાર્થીનું ભણતર અટકી જાય તો કેટલું દુઃખ થાય. પણ જો આ જ માહિતી આજે એમના સુધી પહોંચી જાય તો એમના શૈક્ષણિક ભવિષ્યમાં કેટલો મોટો અને સકારાત્મક બદલાવ આવી શકે, ખરું ને? આથી જ આ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે જરૂરથી શેર કરજો. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને શૈક્ષણિક સફર માટે હાર્દિક શુભકામનાઓ.